નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આ ટાઈપના આપણે નર્વસ થઈ જતા હોઈએ છીએ, કારણ કે એક બાજુ તહેવાર પણ છે અને એક બાજુ પરીક્ષા પણ છે। શું કરવું ને શું ન કરવું એ સમજાતું ન હોય છે। તો ડોન્ટ વરી એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ। તો વિદ્યાર્થી મિત્રો આ જે નોટ્સ છે એ સિમ્પલ લેંગ્વેજમાં છે અને આઈએમપી સમ વિથ આન્સર પણ તમને જોવા મળશે। 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે અને આ પીડીએફ મેળવ્યા બાદ તમે આ ટાઈપના હેપી થઈ જવાના છો, કારણ કે તમારે કોઈ જાતનું મટીરિયલ રીડ નહીં કરવું પડે। એટલા માટે બધું જે યુનિટ વાઇઝ છે અને બધા જે 5 સબ્જેક્ટ છે તમારા એમકોમ સેમિસ્ટર 1માં, એટલે કે તમારો જે ફર્સ્ટ સબ્જેક્ટ છે આપણે વાત કરી તો કે અઘરો લાગતો હોય એવો, વિદ્યાર્થીઓને ડર ભય કરે એવો અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, તો એના આપણે આઈએમપી સેશન છે એ ટૂંક સમયમાં આપશું। પરંતુ વિદ્યાર્થી મિત્રો એનું જો તમારે ડિટેલ્સમાં ભણવાનું છે તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એસજીસી નામની, એટલે જેથી કરીને તમને તમામ વિગત ત્યાંથી મળી રહેશે। ત્યાર પછી બિઝનેસ રિસર્ચ છે, પછી મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર છે, આ તમારો થિયરિકલ વિષય છે, પછી મેનેજરિયલ ઇકોનોમિક્સ છે અને ફિનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી, આ 5 સબ્જેક્ટનું મટીરિયલ કમ્પ્લીટ છે। તમારે માત્ર ને માત્ર ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે? એસજીસીની એપ્લિકેશન પર। તો 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોર હાઈ માર્ક્સ કરેલા છે આ નોટ્સથી, તો તમે પણ ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ ક્યુઆર કોડ અને તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો સ્કોર વિથ હાઈ ઓવર પ્રીમિયમ નોટ્સ। તો ચલો હવે આપણો આજનો સેશન છે શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમારી સામે આપણે શ્રી ગણેશ ક્લાસીસનું પેજ ખુલી ગયું છે। ત્યાર પછી આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો, આમાં શું વાત કરશું તો કે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, એટલે આવો હાથ से हाथ मिलाइए समाज को शिक्षित बनाइए। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપણે એમકોમ સેમિસ્ટર 1ની વાત કરવાના છે। બિઝનેસ રિસર્ચ તમારો જે સબ્જેક્ટ છે બોથ મીડિયમને આપણે અવેલેબલ છે અને હા આજે આપણે વાત કરવાની છે એપ્લિકેશન, શ્રી ગણેશ ક્લાસીસની એપ્લિકેશન છે લોન્ચ થઈ ગઈ છે, જેથી વિદ્યાર્થીઓ એની ટાઈમ એનીવેર સ્ટ્રક્ચર નોટ્સ એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ અને એડિશનલ સ્ટડી રિસોર્સ એક જ પ્લેટફોર્મ પરથી અસેસ કરી શકે છે। તો આજે આપણે વાત કરવાના છે આ વિડીયોમાં, અભ્યાસ કરશું કે એમકોમ સેમિસ્ટર 1માં બિઝનેસ રિસર્ચ એટલે કે યુનિટ 4 એની અંદર આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો યુનિટ 4માં, તો કે અહીંયા લખેલું છે તમારી સામે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સ। હવે આ સેશનમાં આપણે શું શીખવાના છીએ તો કે આ સેશનમાં આપણે એટ્રીબ્યુટ્સ ચાર્ટ એટલે કે તો વિદ્યાર્થી મિત્રો એટલે કે આપણે શું વાત કરવાના છીએ તો કે આ સેશનમાં આપણે એટ્રીબ્યુટ્સ ચાર્ટ એટલે કે પી ચાર્ટ વિશે આપણે અભ્યાસ કરશું, એનપી ચાર્ટ વિશે અને ત્યાર પછી સી ચાર્ટ। આ ટાઈપની 3 પ્રકારની મેથડ આવશે, તમને 3 પ્રકારની મેથડ છે મારા દ્વારા કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો અને હા આના જે પ્રેક્ટિકલ સમ છે એ તમારે જોતા હોય તો તમારી આપણી જે એપ્લિકેશન છે એસજીસી નામની, ત્યાંથી તમને વિગતવાર તમને આના પ્રેક્ટિસ સમ પણ તમને મળી જવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અને હા આ જે આપણે ચાર્ટ પી ચાર્ટ છે, એનપી ચાર્ટ છે અને સી ચાર્ટ છે એનો કન્સેપ્ટ ક્લેરિટી અને વિથ યુનિવર્સિટી એક્ઝામ અલાઇનમેન્ટ સાથે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાના છીએ, જેથી કરીને તમારા માર્ક છે એ ઓપ્ટિમાઇઝેશન બને છે અને કન્સેપ્ચ્યુઅલ એક્યુરેસી પ્રાપ્ત થશે। તો વિડીયો તમે સંપૂર્ણ જોજો, એસજીસી એપ્લિકેશનનો સ્ટ્રેટેજિક ઉપયોગ કરો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરીને તમારા એકેડેમિક ગ્રોથ રોડ મેપને સ્ટ્રોંગ બનાવો। તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે તમારી જે રકમ છે એની સામે આપણે જોઈ લઈ સૌપ્રથમ શું કહેવા માગે છે, ત્યાર પછી દાખલાની શરૂઆત કરશું। કેલ્ક્યુલેશન કંટ્રોલ ધ લિમિટ્સ ફોર ધ એનપી ચાર્ટ, તો જો આપણે પહેલી જે મેથડ જેનું નામ તમે જોઈ શકો છો એનપી ચાર્ટ, આપણા દ્વારા જે કંઈ કરવામાં આવશે તમને બધું ડિટેલ્સમાં કરવામાં આવશે અને કન્સેપ્ટ ક્લેરિટી સાથે કરી દેવામાં આવશે। એક જ વિડીયો જોઈને તમને બધું આવડી જવાનું છે। ત્યાર પછી આપણે સ્ટેટ યોર કન્ક્લુઝન, હવે તમારે ખાસ યાદ રાખજો કન્ક્લુઝન લખવાનું છે કે તમારા શબ્દમાં આપણે જે ટૂંકમાં એના આ પેઢી શું કરે છે અથવા તો આ ગણતરીમાં શું કહેવા માગે છે એ તમારે દર્શાવવાનું હોય છે। એટલે અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો, રીતનું નામ પણ લખેલું જ હોય છે, એનપી ચાર્ટ માટે નિયંત્રણ મર્યાદાની ગણતરી કરો અને નિષ્કર્ષ તમારે જણાવવાનો છે। તો અહીંયા તમે સૌપ્રથમ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમને 1 2 3 4 5 6 7 8 9 10 આ તમને વિગત આપેલી છે, એટલે કે સેમ્પલ નંબર કીધું છે એટલે કે નમૂના નંબર કીધું છે ગુજરાતીમાં। ત્યાર પછી આપણે ઇન્સ્પેક્ટ આઇટમ્સ લખેલું છે 200 200 200, તો લાગત 200 છે તો 200 ગુણ્યા 10 કરી નાખો વિદ્યાર્થી મિત્રો, ચલો એટલે 2000 આવી જશે, ચલો ડન। ત્યાર પછી આપણે 8, હવે આપણે અહીંયા પેન બદલાવી નાખીએ એટલે મજા આવે તમને પણ, ચલો તો કે 8 પછી 12 2 20 10 50 6 12
20, 30 અને 8 આનું એડિશન કરી નાખો વિદ્યાર્થી મિત્રો, કાંઈ નથી કરવાનું, ખાલી એડિશન કરી નાખો. ચલો ફટાફટ એડિશન કરી નાખો વિદ્યાર્થી મિત્રો. ચલો એડિશન કરી નાખ્યું છે 114. ચલો આન્સર આવી ગયો છે. ખામીવાળી વસ્તુઓનો પણ આપણને ખબર પડી ગઈ, ડિફેક્ટિવ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરી તો તમને સમજાવી દઉં એટલા માટે કે તમને સમજાય એટલા માટે. તમે જ્યારે દાખલો ગણો છો ત્યારે તમારે બધી વસ્તુ સાથે રાખવાની છે. પેન, પેન્સિલ ને ઇરેઝર, ચેક રબર તમારે બધું સાથે રાખવાનું છે. હું દાખલો ગણું છું એ ટાઈપનો દાખલો તમારે ગણતું જવાનું. તો આને આપણે પી કહેશું, પી બાર. પી બારનું ફોર્મ્યુલા શું છે? સિગ્મા ડીના છેદમાં એન. અને ચલો તો અહીંયા આપણે સિગ્મા એન કહેશું. તો આપણને જો આ જે રકમ મળી હતી અહીંયા 2000, ચલો એને આપણે શું કહેશું? તો કે આ જે રકમ મળેલી છે એને આપણે ખરેખર એન કહેવાશે. શું કહેવાશે? એન. એટલે જે આ જે કહેવાશે એન કેટલા મળ્યા છે આપણને? 2000. એ કઈ? તો કે આજે આપણે ઇન્સ્પેક્ટ એટલે કે જે વસ્તુઓ આપણે નિરીક્ષણ કરી હતી એની સંખ્યા 200 200 200 છે ને આપણે એન કહેશું, કુલ સંખ્યા કહેવાશે. અને ત્યાર પછી હવે અહીંયા જે આપણને લાસ્ટમાં જે વિગત આપેલી છે 8, 12, 2 વાળી આ જે રકમ છે એને આપણે શું કહેશું? ડી કહેશું. તો આપણી પાસે જે તમે સરવાળો કર્યો તો ડીનો સરવાળો 114 છે. તો 114 ભાગ્યા તમારે કેટલા કરવાના છે? 2000. ચલો આ ટાઈપનું આપણું એક ફોર્મ્યુલા આવશે. તમને ફોર્મ્યુલા બતાવી દઉં. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો દાખલો બહુ સિમ્પલ છે. પી બાર બરાબર સિગ્મા ડીના છેદમાં એન. તો સિગ્મા ડી એટલે કયું હતું? કે 114. હવે 114 ક્યાંથી આવ્યા છે વિદ્યાર્થી મિત્રો? હજી એકવાર કહી દઉં છું. આનો તમે સરવાળો કરશો એટલે સિગ્મા ડી 114 મળશે. ચલો ડન. અને ત્યાર પછી આ જે રકમ છે તમારી પાસે આ જે 200 200 એને આપણે સિગ્મા એન કહેવાશે એટલે કે 2000. ચલો આ બે વસ્તુ તમને ખબર પડી ગઈ હશે સ્ટુડન્ટ્સ. તો તમને 114 ભાગ્યા 2000 કરશો એટલે 0.057 મળવાના છે. ચલો આઈ હોપ કે તમને પોઈન્ટ પછીને આપણે 2 થી 3 સંખ્યા લખી તો બી ચાલે છે, 4 સંખ્યા લખો તો બી ચાલે છે. ચલો આ પહેલું ફોર્મ્યુલા બધાને સમજાઈ ગયું હશે. હવે જો આપણે આ જે પી એટલે શું કહેવાશે? તો કે આ જે પાસ થવાની સંભાવના કહેવાશે. એટલે આપણે જે સંભાવના વિતરણ જે ચેપ્ટર ભણતા એ બેઝ જ છે. તો હવે આપણે નિષ્ફળતા શોધવાની છે. તો જો આપણને પી મળી જાય તો સંભાવના હંમેશા કુલ 1 હોય છે. તો આપણે અહીંયા દાખલા તરીકે ક્યુ ધારી લઈએ. તો આ ક્યુ બાર છે. તો ક્યુ બાર માઇનસ શું કરવાનું છે? 1 માઇનસ પી. હવે તમારે સિમ્પલ છે, કાંઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો. આ જે 1 છે એ આપણે ધાર્યા હતા એમાંથી તમારે શું કરવાનું? આ જે રકમ મળીને 0.057 એ તમારે બાદ બાકી કરવાની છે. એટલે તમારો જે આન્સર આવશે 0.0943. ચલો ડન. આ તમને સમજાઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો. આ સ્ટેપ છે એ મારા દ્વારા તમને સમજાઈ ગયો હશે. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. ચલો એટલે તમારો જે આન્સર છે આવે છે કઈ રીતે આન્સર આવે છે? એકમાંથી તમે આ જે રકમ છે એ બાદ કરવાની છે 0.057 એટલે 0.943 તમને મળશે. એટલે પી અને ક્યુ મળી ગયા. ચલો આ બે ફોર્મ્યુલા તમને આવડી ગયા હશે. ત્યાર પછી આપણે CL. તો CLનો મિનિંગ વિદ્યાર્થી મિત્રો તમને ખાસ ખબર હોવો જોઈએ. એટલે કે એનો મિનિંગ છે તમારે લખવો હોય તો લખી લેજો. સેન્ટ્રલ લાઇન થશે. CENTRAL અને LINE સેન્ટ્રલ લાઇન. ચલો આ CLનો મિનિંગ છે, તમારે લખવો હોય તો તમે નોટ ડાઉન કરી શકો છો. પરંતુ કોઈ માગતું નથી, આ તો તમારો ડિટેલ્સ માટે છે. પરંતુ જો હવે વિદ્યાર્થી મિત્રો અહીં એનું ફોર્મ્યુલા શું છે? NP એટલે વચ્ચે કાંઈ ન હોય તો N ઇન્ટુ પી બાર આ રીતે હોઈ શકે છે. N તો આપણને ખબર જ છે. તો N આપણી પાસે 200 હતા વિદ્યાર્થી મિત્રો. ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરશું કે હવે અહીંયા આગળ જો તમે ભૂલ ન કરતા. હવે ઘણા લોકોને અહીંયા કન્ફ્યુઝ થઈ જશે એટલા માટે આ બે સ્ટેપ સમજાઈ ગયા છે. પરંતુ CLમાં આપણે ખાસ યાદ રાખજો N ઇન્ટુ પી બાર. હવે એનો મિનિંગ હું તમને કહું છું. N એટલે હવે અહીંયા જે તમારે છે ને એક જ રકમ લેવાની છે 200. શું કામ 200 લીધા છે વિદ્યાર્થી મિત્રો? લાગતમાં બધામાં 200 છે એટલા માટે આપણે આ 200 ની ગણતરી આપણે કરવાની છે. એક જ સ્ટેપ મુજબ હોય છે. એટલે ભૂલ ન કરતા. કારણ કે ઘણા લોકોને એવું થશે કે સરે અહીંયા 2000 લીધા છે તો અહીંયા કેમ 200 જ લીધા છે? તો આ હું તમને કહી દઉં છું. આ ટ્રીક દર વખતે દરેક સેમમાં દાખલામાં આ રીતે જ હોય છે. ચલો તો CL એટલે કે આપણે સેન્ટ્રલ લાઇન લેવાની છે કે સેન્ટ્રલ લાઇનમાં બધામાં 200 છે એટલા માટે. તો આપણે અહીંયા N આપણે 200 લઈ લઈએ છીએ. ત્યાર પછી પી બાર. તો પી બાર આપણને અહીંયા ઓલરેડી મળેલા છે 0.057 છે. બસ સિમ્પલ છે. આ બેનો ગુણાકાર કરી નાખો સ્ટુડન્ટ્સ. ચલો ફટાફટ ગુણાકાર કરી નાખજો એટલે 11.4 મળી જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચોથું સ્ટેપ પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો તમારી સમક્ષ છે C એટલે UCL. હવે UCLનું મિનિંગ તમને જો લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો લખી નાખજો અપર. શું આવશે? અપર કંટ્રોલ. તો અહીંયા કંટ્રોલ આવશે વિદ્યાર્થી મિત્રો. અને માં સેન્ટ્રલ હતું અહીંયા કંટ્રોલ લિમિટ આવશે. શું આવશે? ચલો આ તમારે લખવું હોય તો લખી લેજો વિદ્યાર્થી મિત્રો અપર કંટ્રોલ લિમિટ. અને હા હવે ત્યાર પછી લાસ્ટમાં જે છે એ સ્ટેપ હું કહી જ દઉં છું. પાંચમું સ્ટેપ છે એ વિદ્યાર્થી મિત્રો LCL હશે. શું હશે? LCL એટલે અહીંયા જે Lનો મિનિંગ છે એ લોવર થશે. શું થશે? ચલો LOWER. ચલો લોવર કંટ્રોલ લિમિટ અને અપર
કંટ્રોલ લિમિટ. એટલે આ બે મિનિંગ તમને ખબર હોવા જોઈએ, તો તમને જાણકારી માટે આપું છું વિદ્યાર્થી મિત્રો, કોઈ ડિટેલ્સમાં નહીં પૂછે. એટલે આપણે એને ટૂંકમાં ગુજરાતી હોય તો ભલે, ઇંગ્લિશ હોય તો ભલે, બેમાં સેમ જ કહેવાશે, કારણ કે ફોર્મ્યુલામાં તો આ રીતે ઇંગ્લિશમાં જ લખવું પડે છે એટલા માટે. તો UCL આપણે ઇંગ્લિશમાં પણ આવી રીતે લખી શકીએ છીએ, કારણ કે તમને પ્રેક્ટિસ પડી જાય. ટૂંકા ફોર્મ હોય છે, આપણે આખા નામ ન પાકા કરીએ તો ચાલે. હવે એનું ફોર્મ્યુલા જો વિદ્યાર્થી મિત્રો તમારે એક જ વાર પાકું કરવાનું છે કે n × p બાર વત્તા 3 અને વર્ગમૂળમાં p બાર પછી કાઉન્સમાં મેં ડાયરેક્ટ q કરી નાખ્યો છે, કારણ કે q એટલા માટે કર્યો છે, જો આ રીતે પણ ફોર્મ્યુલા હોઈ શકે છે કે 1 - p બાર, એટલે કે આ 1 - p બાર એટલે એનો મિનિંગ જ થશે વિદ્યાર્થી મિત્રો q જ થશે. શું થશે? q. એટલે મેં ડાયરેક્ટ અહીંયા q જ લખી નાખ્યો છે અને પછી છેલ્લે મેં n કરી નાખ્યો છે. ચલો, આઈ હોપ કે તમને આ ફોર્મ્યુલા આવડી ગયું હશે વિદ્યાર્થી મિત્રો, કે n × p બાર વત્તા 3 પછી વર્ગમૂળમાં p બાર કાઉન્સમાં q બાર અને કાઉન્સ પૂરો થઈ જાય પછી n કહેવાનો છે. તો આ રીતે તમે ફોર્મ્યુલા રીડ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. હવે સિમ્પલ છે, તમારે ખાલી રકમ મૂકવાની છે, બસ તમારે રકમમાં ફોકસ કરવાનો છે, કઈ વસ્તુ ક્યાંથી જશે એ. તો n એટલે આપણે 200 લેવાશે વિદ્યાર્થી મિત્રો. આજે CLમાં જે લીધા હોય છે, હવે લાગત બધામાં 200 જ લેવાના છે એટલા માટે. ત્યાર પછી p બાર, તો p બાર આપણે ઓલરેડી શરૂઆતમાં શોધ્યા હતા. p બારમાં આપણે જો 2000 કર્યા હતા તો જ જવાબ આવશે, નકર નહીં આવે. ચલો, તો p બારની રકમ તમારી પાસે ઓલરેડી કમ્પ્લીટ છે. અને ત્યાર પછી હવે જો qની રકમ અહીંયા કમ્પ્લીટ જ છે. જુઓ તમે, આ q છે અને મેં તમને કીધું હતું 1 - q. આ રીતે તમારી ટેક્સ્ટ બુકમાં અથવા કોઈ ડાયજેસ્ટ બુકમાં હોઈ શકે છે, પરંતુ મેં ડાયરેક્ટ q બાર જ લઉં છું. ચલો, એટલે આપણી પાસે q બાર કેટલો છે? 0.943. તો ચલો, બધી વિગત છે સ્ટેપ બાય સ્ટેપ મૂકવાની છે, બીજું કંઈ કરવાનું નથી. ચલો, n મળી ગયા, p મળી ગયા છે. ચલો, n એટલે 200, પછી p બાર 0.057 છે, 3 ના 3 એમનેમ લેવાના છે. પછી ફોર્મ્યુલામાં જો આપણે 0 આ p બાર લખ્યા છે, આ q બાર લખ્યા છે અને આ 200 લખેલા છે. તો સૌપ્રથમ આપણે ગણતરી કરી તો એ મુજબ તમને સમજાવતો જાઉં કે મેં જો પહેલાં આટલી ગણતરી કરી છે, 200 × 0.057, એનો જે ગુણાકાર છે 11.4 આવે છે, વત્તાની નિશાની આવશે. ખાસ યાદ રાખજો, અપર લાઇન હોય ને ત્યારે પ્લસ આવશે અને લોઅર લાઇન હોય ને ત્યારે માઇનસ આવશે. બસ ફોર્મ્યુલા સેમ જ છે. ચલો, એ તમને હમણાં બતાવીશ એટલે આવડી જશે વિદ્યાર્થી મિત્રો. હવે તમારા 3 છે એ સૂત્રમાં આપેલા, તો જો મેં પહેલાં આ વિગત છે એ ડાયરેક્ટ અહીંયા લખી નાખી છે 11.4. હવે અહીંયા હું ગણતરી કરીશ તો કે 0.57 એટલે ગુણાકાર તમારે કરવાના છે 0.943 × 200. ચલો, લાગત તમે ગુણાકાર કરજો એટલે તમારો જે ગુણાકાર છે એ 10. કેટલા આવશે? 75. અને ત્યાર પછી એનું વર્ગમૂળ કાઢવાનું છે સ્ટુડન્ટ્સ તમારે. ચલો, આનું વર્ગમૂળ કાઢી નાખજો એટલે એનું વર્ગમૂળ નીકળી જાય 3.28 અને એનો ગુણાકાર છે એ તમારે કોની હારે કરવાનો છે? 3 સાથે કરવાનો છે. અને ત્યાર પછી તમારે લાસ્ટમાં છે એ સરવાળો થશે. ચલો, તો આ જે તમને સ્ટેપ ખબર પડી ગઈ, વર્ગમૂળ નીકળી જાય એટલે ગુણાકાર કરજો, ગુણાકાર થઈ જાય એટલે છેલ્લે સરવાળો કરવાનો છે, બીજું કાંઈ છે નહીં. ચલો, જવાબ આવી જશે 21.4. ચલો, ડન. 21.4 તમારો જવાબ આવી જશે. આ ટાઈપનું એક સિમ્પલ સમ છે. અને વિદ્યાર્થી મિત્રો સેમ, હવે તમને એવું લાગતું હોય કે સર મારે ફોર્મ્યુલા કેમ પાકા કરવા, મને શરૂઆતના 3 તો આવડી ગયા. શરૂઆતના 3 એટલે કયા? p બાર, q બાર, cl એટલે કે સેન્ટ્રલ લાઇન એ આવડી ગઈ, પરંતુ UCL એટલે કે અપર કંટ્રોલ લાઇન, તો અપર કંટ્રોલ લાઇનમાં વત્તાની નિશાની આવશે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, અહીંયા વત્તા છે, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા વત્તાની નિશાની છે. અને સેમ આમાં તમારે આમાં સૂત્ર પાકું કરવું હોય તો તમે જોઈ શકો છો, તમે અહીંયા દેખાડી દઉં છું કે જો લોઅર લાઇન એટલે શું થાય ખબર? માઇનસ આવે. શું આવે? NP - 3 પછી વર્ગમૂળમાં p બાર કાઉન્સમાં q બાર અને કાઉન્સમાં n. તો આ રીતે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. બસ ફોર્મ્યુલામાં કાંઈ નથી. જો અપર લાઇન કે તો પ્લસ આવશે અને લોઅર લાઇન કે તો માઇનસ આવશે. બે ફોર્મ્યુલા સેમ જ છે, બંને રકમ એ સેમ જ મૂકવાની છે. અહીંયા n એટલે શું થશે? 200. તો જેમ બેઠે બેઠી આ રકમ છે એ તમારે મૂકી દેવાની છે. આ જ રકમ મેં બેઠે બેઠી મૂકી દીધી છે, ખાલી નિશાની છે મેં અહીંયા માઇનસ કરી છે. અહીંયા કઈ નિશાની કરી છે? માઇનસ કરી છે. ચલો, બધી ગણતરી સેમ ટુ સેમ જ આવવાની છે. ચલો, જોઈ શકો છો તમે, અહીંયા મેં માઇનસ કરી નાખ્યું છે. ચલો, અને તમને એ બતાવી દઉં છું, મેં બધી વસ્તુ ઉપરથી જ લીધી છે, સેમ ટુ સેમ મેં તમને સમજાવી એ જ રીતે છે. તો સૌપ્રથમ પહેલાં તમારે શું કરવાનું છે કે આ બેનો ગુણાકાર કરવાનો છે એટલે 11.4 મળશે. ચલો, આ બેનો ગુણાકાર થઈ જાય ત્યાર પછી તમારે આનો ગુણાકાર કરવાનો છે 0.057 ગુણ્યા 0.943 ગુણ્યા 200 અને એનો ગુણાકાર કરશો 10.75 આવશે. એનું વર્ગમૂળ કાઢી નાખો, એનું વર્ગમૂળ નીકળી જશે એટલે 3.28 થશે. અને ત્યાર પછી તમારે અહીંયા ગુણાકાર કરવાનો છે 3.28 ગુણ્યા 3. ચલો, અને ગુણાકાર થઈ જાય એટલે કેટલો આવશે? 9.84 અને 11.4માંથી તમારે માઇનસ કરવાનું છે એટલે 1.56 આવશે.
તો આ આપણો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે, પરંતુ આપણને દાખલામાં એક વસ્તુ માગી છે તો એ લખવી પડશે, નકર માર્ક નહીં મળે એટલા માટે. તો અહીંયા શું કીધું છે, નિષ્કર્ષ જણાવો, કન્ક્લુઝન, તો એ લખવું પડશે વિદ્યાર્થી મિત્રો. ચલો જોઈ શકો છો તમે અહીંયા શું લખેલું છે કે કન્ક્લુઝનમાં ફ્રોમ ધ ચાર્ટ વી conduct that as all the sample point line with control limits માં છે. તો હજી અહીંયા કોઈ જવાબ છે આપણે પોઝિટિવ જ આવ્યા છે, બધા જવાબ માઇનસમાં આવે તો નેગેટિવ કહેવાશે એટલા માટે. અને હેન્સ ધ પ્રોડક્શન પ્રોસેસ ઇઝ અંડર કંટ્રોલ, અને આ બધી પ્રોડક્શન છે એ અંડર કંટ્રોલમાં હોવાની માન્યતા છે. ચાર્ટ પરથી આપણે નિષ્કર્ષ કાઢીએ છીએ કે બધા બિંદુઓ નિયંત્રણ મર્યાદામાં હોવાથી ઉત્પાદન પ્રક્રિયા છે એ હેઠળ આવી શકે છે. એટલે આ બધું જે આપણે સેમ્પલ ઉત્પાદન કરીએ છીએ એ બધું આપણું ઉત્પાદન યોગ્ય કહેવાશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલો છે એ પૂરો થાય છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે, અને ત્યાર પછી હવે પાર્ટ 2 પણ છે એ તમને ટૂંક સમયમાં મળી જવાનો છે. અને આ વિડીયોને મેક્સિમમ તમારે લાઇક કરવાનો છે, શેર કરવાનો છે અને ફોલો કરવાનો છે, એ ભૂલતા નહીં. અને હા, મેક્સિમમ વિદ્યાર્થીઓને પણ તમારે શેર કરવાનું છે. જો તમારે એપ્લિકેશનમાં જોડવાનું બાકી હોય તો એસજીસીની એપ્લિકેશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ફટાફટ ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને તમે અમારી સાથે જોડાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા, બાય બાય.